कैसे हमारा पाडा देखो नींद कर रहा है इसको नींदी आ रही है। सेटी रही तू सेटी नहीं रे मारे कॉमेंट नो जवाब देवो सेटी रे ले आ सांडलो के नहीं कर दीधो दोरो हे ये वाणी से ना पंचर करावा जावू पड़ी आनो आमा टायर है ट्यूबलेस ती घेर पंचर ही न थाय नगर आकने हूँ घेर करता घणी इता मोसानो मोरलो सड़ेगो मोटरसाइकल में राम दे जान की देरे बधाई मजा मुसु मुसु भडावे मोरी मुसु एक मुमेड़ा की देरे बधाई मजा में अमी एकदम मजा में छे ने मावा मसाला बनावता हूं मैं बनावना चालू है मावा बनावो भाई ई का हूं बीजू कई नहीं आ मारे खावो ने मारे ऊपर हूं खातो ने होपारी ने कच्चा खाई लगा ले कोरा आमा कहां काजी जान का ओके ओके ये वाका टाइट में तू झुक झुक करे आवा ना पर आज से मां बीन એટલે આખું ઘર બધાય બીજ રે ને સાત દૂધ જઈએ સુખરામાં ગાલ કોઠડી જઈએ એવી હર્ષદ ભાઈ વરે ઓલું કીધું આમાં પંચર પાડ્યું જે વાણી ઉપાડવી જશે બાપ એ ભગવાન એ ये वाणी से ना पंचर करावा जावू पड़ी आनो आमा टायर है ट्यूबलेस ती घेर पंचर ही न थाय नगर आकने हूँ घेर करता घणी इता मोसानो मोरलो सड़ेगो मोटरसाइकल में ओह लागे आवा कोई दी करजे में आयो पंचर पाड़वान धंधा हाँ गाइस मारे जवानुं छे तो मेळाय छे तो केहो ज जाऊं मारे नाला काकानी 2 कलाकनुं काम छे एटली ज जाऊं नकर जावुं नहोतुं ने रातड़े केदोनो नहोतो आव्यो तो काल तो आज पाणी वार क्यारो बदलावो ने जोतो आवा घऊं में पाणी बदलावे घऊं ही जोतो केवाक छे सारो हूँ तमने घऊं देखाड़ा जा कटकीना छे घऊं आ है मोटा खेतर बने क्या कहता तो रायू वाव्यो हवार रायू गदो अपने बधु भेरू से आज रोय है हाँ पवन एकदम पवन से चलो वासड़ो केवो होशियार दीकरो से हाँ ढारिया पवन लागतो ने तो ना ने उपतो आ तड़के उपे तड़के मजा आवे गाइस पाछो मी तो केहो जवानुं छे ने आरह कर्युं आले काके आरह कर्युं मी आरह कर्युं आपणे छे ने काले कुंडीनो मी ब्लॉग मूक्यो तो मिल्किंग ब्लॉग ई ब्लॉग में है ना कॉमेंट घणी आव्युं એટલે 9-10 कॉमेंट आवी तो कई में रिप्लाय लखे ने करवी एना करता आपणे ब्लॉग में रिप्लाय आपी दीए એટલે એક ભાઈની કોમેન્ટ હતી મને યાદ છે એ કોમેન્ટરનો રિપ્લાય આપે હતા બીજી જોવે ને કોમેન્ટનો રિપ્લાય આપવો છે એક ભાઈનો કોમેન્ટ હતો તમે કે એ કે क्या पाडाना बिजदान करावो भाई जो तमे कॉमेंट एवी करी क्या पाडाना એટલે કે જો અમારી કુંઢી છે ને એ પણ બિજદાનની જ પાડી છે આજથી લગભગ કુંઢીની ચોથું વેતર 4
6 ને 6 એટલે 10 વર્ષ થયા કુંઠીની ઉંમર છે 10 વર્ષ. 10 વર્ષ પહેલાં છે ને અમારે પહેલાં ગલટી બાંગી ભીં હતી. એ ભીંને પહેલાં છે ને તે તો અમારે 2 જ ભીં હતી. તમે છે ને કંઈ પાડે કે લઈને ન જતા. એટલે તે તો બીજદારના રૂપિયા કેટલા ખબર? 100 થી 150 રૂપિયા. એટલે અમારા ડોહીમાં છે લાખીમાં છે ને એ ડૉક્ટરને કહે, નાથા બાપાને કહે કે ડૉક્ટરને ફોન કરી દીજે. તે ડૉક્ટર આવે ને બીજદાન કરે જાય. એક આ કુંઠી લગભગ એ ભીં છે ને અમારે બીજદાનથી માને કેટલે 2 વેરી વ્યાય. એ ભીં 8 વેતર વ્યાણી હતી. 2 વેરી વ્યાણી એટલે 16 વર્ષ થયા દોવા દીધું એની ને 3 વર્ષની ખડેલી હતી. એટલે 18 વર્ષ જીવી એવું હતું. હા, અને કુંઠીની છે ને 8-9 લીટર જેવું દૂધ છે. ભેંસે બહુ આખી દૂધમાં આવીને જ. ને એક ભાઈની કોમેન્ટ હતી કે તમારી દોવાની રીત છે ને એ બહુ સારી છે ભાઈ. આલો કાકો મને એ કહે કે ભના તું ભીહું દોતા જ નથી આવડતું, કે તું ભીહું શીખું મારો હે કે દોવામાં. હાલા કાકા એવી વાત કોઈ દી થાય જ નહીં ને. તો કે નહીં તું ભીહ દોતા નથી આવડતું મને. તો એ છે નહીં આવડતું. એટલે ભાઈને મને વખાણ કહી જાય મારા કે તું દોતા આવડે. સારું કહેવાય એટલું કે તારી દોવાની રીત સારી છે. પછી કહેવત જવાનું કેન્સલ કર્યું ને એમાં હે ને ખાણ થેરી જતી. રણજીત ગોતી ખાણ ભરાવ્યો. 12 ગુણ્યું ખોરન્યું ને 12 ગુણ્યું પીપાહિયાની. એ પાછું મહિનો દી હક. આ પેલો મહિનો ઓલી પૈસા ગુણ્યુંમાં આ પૂરો થયો હતો. એ પછી આ 24 ગુણ્યું 24 ને આ ઓલી આ ટીવાના ઓલે ફેરે 2 ગુણી ઓછી હતી. આજે ફેરે 2 ગુણી વધારે લીધી કે આપણી હે ને ઓલીની પાડાની ખાંડ દઈએ ઢેબુડીને પાણી ને જ પીવું લાગતું બેઠીથી મસ્તાનથી. 2 ન પીવું હોય તો આપણે કંઈ ગાંધતો નથી. ના ભલે 2 હા ફાટે હળી ગયું હાવ લે. હર્ષદ બોલો ઘરનો ફોન કર લેતા બાપા ઘડીક આપો તે કામ છે. 1 મિનિટ લઈને તારો ફોન મારે કામ છે. આ લોક તો ખોલ. कैसे हमारा पाडा देखो नींद कर रहा है इसको नींद आ रही है. सेटी रही तू सेटी नहीं रे मारे कॉमेंट नो जवाब देवो सेटी रे ले. आ सांडलो के नहीं कर दीधो दोरो हे वाड़ा जादव. जय सोमनाथ दादा, जय मुरलीधर भाई, जय सोमनाथ दादा भाई. सुपर कूंठी भाई मैं कमेंट कहता था कि कमेंट करो हमारी कूंठी केवी छे भाई. कमेंट છે કે સુપર છે તમારી કૂંઠી ભાઈ. થેન્ક યુ ભાઈ. પન્ના ભાઈ તમારી સાકરી જોરદાર છે. ભાઈ નોકરી કર્યા વગર તો કોઈ કિમાય કંઈ જડવાનું નથી. આપણી છે કે કોઈ ઢોરની છે ગમે પણ કિમાઈમાં નોકરી તો કરવી જ પડે, સાકરી તો કરવી જ પડે તો જ એમાંથી આપણે નફો જડે ને કે નફો ન જડે. જય માતાજી ભાઈ, જય માતાજી. આવી ભેંસ વેચાણ માટે લેવી હોય તો કેટલામાં મળે ભાઈ? આવી એક ઘર માટે લેવી છે. હેમંતભાઈ આહિર, જામનગર જિલ્લાના મોખાણા ગામથી. ભાઈ જો અમારી કૂંઠી જેવી ભીંસ લેવી હોય ને તો એકની 20 પૈસી 30 40 45 50 સુધી જવું પડે. તો મારી ભીંસ થોડીક દેહી છે એટલે એ તો કાંઈ 20 પૈસી 30 45 50 એવી રીતથી 1.5 લાખ સુધી આવી ભીંસ સારી જડે જાય. ભાઈ અમારે તો વેચવાની જ નથી જોકે. ને કૂંઠી છે ને એ ખાલી 100 થી 150 રૂપિયા જેટલું 100 રૂપિયા વિઝિટ હાલતા ને તેદુની બિદ્દાનની પાડી છે. એટલે સે બિદ્દાનની પાડી એટલે બહુ સારી પાડી છે. 10 વર્ષ થયા કૂંઠીની ઉંમર. ભાઈ મારી પાસે વ્યાની 1 મહિનો થયો પણ દૂધ આવતી નથી. ભાઈ દૂધ ઉપર લેવી હોય ને તો ગર ને તેલ ને એવું ખવડાવવું પડે. થોડીક નોકરી સાકરી હારાઈ કરો ખાંડ દાણની તો દૂધ ઉપર આવે જાય. જો આ કૂંઠી હમણાં આવે છે, હમણાં એની ગર તેલ લાફી પછી મિનરલ મિક્સર એ બધું ચાલુ રાખીએ એટલે દૂધ ઉપર આવે જાય. જય માતાજી ભાઈ, જય માતાજી. તમારું ગામ કયું? અમારું ગામ આંતરોલી કેળ વિસ્તાર.
ભાઈ તમે તમારા ઢોરને દૂધ વધારવા શું ખવડાવો છો ભાઈ? અમે કોઈ ભાઈ એક્સ્ટ્રા કોઈ વસ્તુ ખવડાવતો નથી હું. જો ખોર કીપાહિયા મકાઈનું ભેડકું ન હોય તો ઘઉંનું ભેડકું ખવડાવીએ. પછી ભીહ વ્યાય એટલે વીહદી થાય પછી તેલ ગોળ ને ઘઉંના ભેડકાની લાફી બનાવે ને એ આપવાની. 10-15 દી એક મણ એક ઘઉં આપીએ ને 20 કિલો એટલે દૂધ ઉપી ફૂલ આવે જાય. બીજી કોઈ વધારાની મિનરલ મિક્સર ચાલુ હોય. મીઠું આપણે ખાવાનું મીઠું આવે ને એ સેફ્ટી ખાંડમાં હું આપા. એક ભાઈની કોમેન્ટ છે કેવા છો ભાઈ કયું ગામ? હવે આ પ્રશ્ન તો ભાઈનો મને થોડોક અલગ લાગે કે અમારે જો હોતકમાં વ્લોગમાં આવતા હોય ને જો એ ભાઈ વ્લોગ જોતો હોય ને પછી પૂછતો હોય કે તમે કેવા છો, કેવા છે તમે, તો મને થોડોક અવરી કોમેન્ટ લાગે. પણ ભાઈ એમ મેર છે. આ બે મોહી દીકરી જો રહી આ ત્યાર જ છે લાફી. આ બધી આ વાસળો ખાતી થઈ ગયો. જો આ લાફી છે આને અંદર તેલ નાખી લે ને ગોળ તેલનું ડબલું જોર્યું અહીં. જો આ સ્પેશિયલ એક ભીહ એટલે એક ડબલું ખબર આવે જ દેવાનું. મિનરલ મિક્સર ને તેલ ગર રાંધેનો ચૂલા ઉપર રાંધવાની ને પછી આપવાની તો ભારી ન લાગે નકર ભારી લાગે. ને જો ગાય એટલી આખી આપીને જ દેવાની. આના 2 ભાગ કરવાના. આ એટલી બનાવી તો આ એટલી આપવાની એક ટાઈમ એટલી ને એક ટાઈમ એટલી. આખી આપી દઉં ને તો પછી ઝાડા થઈ જાય પાછા તો વહેમી લાગે. આ મૂકી દીધા દાંતરડી ને લુગડા. આગળ વાઢવા વેરકી જાઉં ગદમ ને પાટાનો તો વાઢ નો પૂરો થાય ત્યાં સુધી વાહો નથી મૂકવો. જોવે લઉં ગાય અમારા ખારા પાણીમાં કેવા છે ગાજર એક ઉપાડીએ. હજે કાસા બહુ થયા ને હજે લાલ વાર લાગીએ. હજે તો આવાજ થયા. ખારા પાણીમાં છે ને ગાજર બહુ થાય. એમાં ડોહલ્યા કે ગાજર બહુ થાય ખારા પાણીમાં. આ વારે ગદપ ને છોડવો રેગો હતી મારથી.